તો 513 નંબર ઘઉંના ભાઈ બે ઢગલા છે, એક આ ઢગલો છે ને એક આ ઢગલો છે, બે ઢગલા છે ભાઈ. 513 નંબર ઘઉં છે. હમણાં હરાજી આવે એટલે બેયના તમને આયરત બજાર ભાવ જણાવું. બેયના કેટલા ભાવ થાય છે? ખરા 500 નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 1 તારીખ 5મો મહિનો 2026 વાર છે મિત્રો. મંગળવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો 4 નંબરના ડૂમમાં ફરી પાછી આજે પણ આવક રહેલી છે. બ્લોક નંબર 6, બ્લોક નંબર 5, બ્લોક નંબર 2 અને બ્લોક નંબર 1 આ 4 બ્લોકમાં મિત્રો આજે પણ આવક રહેલી છે. ગઈકાલની જેમ જ આજે પણ આવક રહેલી છે અને ગઈકાલ જેવી જ આજે પણ આવક છે. હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. તો મિત્રો 486 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. લોકવાન ઘઉં છે, તમે જોઈ શકો છો આ ટાઈપની ક્વોલિટીમાં છે. 486 રૂપિયા ભાવ થયો છે, તમે જોઈ શકો છો આ ટાઈપની ક્વોલિટી છે. 486 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 476 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે, 476 રૂપિયા ભાવ થયો છે. 536 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા છે, 536 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 536 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા. મિત્રો 476 રૂપિયામાં અમલ વેચાણો છે. આ 406 નો ટુકડા છે. દાણે ઝીણું છે આવડવા. 476 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો ઝીણા દાણામાં છે. 476 રૂપિયા ભાવ થયો છે. એના 480 થયા. તમને દેખાડું. આના 472 થયા ભાઈ. આ પેલા તમને દેખાડી દઉં. આ માલ છે, જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. 472 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા છે મીડિયમ ક્વોલિટીમાં. 472 રૂપિયા ભાવ થયો આનો. આના 480 રૂપિયા ભાવ થયો છે. આ 406 નું છે, જોઈ શકો છો. આના 480 રૂપિયા ભાવ થયો છે. આ મીડિયમ જ છે. 480 રૂપિયા ભાવ થયો ભાઈ. જોઈ શકો કોડી દાણો છે. 480 રૂપિયા ભાવ થયો છે આનો. મિત્રો 470 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા છે. કોડી દાણા ઉપર છે, જોઈ શકો છો. 470 રૂપિયા ભાવ થયો છે. કોડી દાણો છે. 470 રૂપિયા ભાવ થયો. તમને થયું વિકાસમાં 486 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. લોકવાન ઘઉં છે મીડિયમ ક્વોલિટીમાં. 486 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 566 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. લોકવાન ઘઉં છે. આ સારી ક્વોલિટીમાં 566 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટીમાં લોકવાન 566 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અમલ સારો. મિત્રો 440 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. બંસી ઘઉં છે. 440 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો.
બંસી કહો 440 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો આ ક્વોલિટીમાં 440 રૂપિયા ભાવ થયો છે. તમે આગળ રહ્યો, અમે પાછળ રહેવા ખરા 500 24 8 નંબર મિત્રો 528 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા ભાઈ 528 રૂપિયા ભાવ થયો છે. માલ તમે જોઈ શકો છો 528 રૂપિયા ભાવ થયો છે ભાઈ. દાણે સારું હો, 528 રૂપિયા ભાવ થયો છે. થોડુંક છે આની અંદર પૂતરું ને એવું છે, ચોખ્ખું નથી એકદમ. 528 દાણે સારું છે અને કલર રાઇટિંગ છે. 528 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અને કોક દાણો છે ભાઈ કોડિયાની અંદર 528 રૂપિયા ભાવ થયો છે. તમે માલ જોઈ શકો. તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો 513 નંબર ઘઉંના ભાઈ બે ઢગલા છે. એક આ ઢગલો છે ને એક આ ઢગલો છે. બે ઢગલા છે ભાઈ. 513 નંબર ઘઉં છે. હમણાં હરાજી આવે એટલે બેયના તમને આયરત બજાર ભાવ જણાવું, બેયના કેટલા ભાવ થાય છે. તો મિત્રો એકમાં આવી ગઈ છે ભાઈ હરાજી. તો ભાઈ આના 486 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો. આ માલ છે ભાઈ 513 નંબર ઘઉં છે. 486 રૂપિયા ભાવવાનો થયો છે. આ ક્વોલિટીમાં છે ભાઈ 486 રૂપિયા ભાવ થયો છે. 486. બીજો ઢગલો એક અહીંયા છે, આ 513 નંબર છે. હમણાં હરાજી આવેલા દેખાડું. આ જે માલ 486માં વેચાણો નહીં. આ 513 નંબર ઘઉં છે ભાઈ, જોઈ લ્યો. આ ક્વોલિટીમાં છે 486. આ બીજા ઢગલામાં આવી ગઈ હરાજીભાઈ. મિત્રો આના 494 રૂપિયા ભાવ થયો છે. આ 513 નંબર ઘઉં છે પણ આ થોડોક દાણા એના કરતાં દાણો થોડોક જાડો છે. 494 રૂપિયા ભાવ થયો છે. માલ તમે જોઈ શકો છો. આ જાડા દાણે છે ભાઈ, માલ સારો હે. આના 494 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર ઘઉં છે. 494 રૂપિયા ભાવ થયો છે. આગળ વેચાણો ને એના કરતાં દાણા થોડોક જાડું છે, મોટો દાણો છે એના કરતાં. 494 રૂપિયા ભાવ થયો આનો 513 નંબર ઘઉં. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ ને. મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો બજાર તો ભાઈ ગઈકાલ જેવું જ બજાર છે. આમ જોઈએ તો 450 થી 550 ના બજાર ભાવ જે આપણે થતા હોય એવા જ બજાર છે. સુપર ક્વોલિટી માલની વાત કરી, જે પ્રીમિયમ ક્વોલિટી માલ આવે છે, જે 600 પ્લસ ઉપર વેચે છે, એવા માલ ભાઈ હવે હમણાં બહુ ઓછા ભાગે આવે એટલે એવા બજાર તમને નથી જણાવી શકતો. બાકી જે રેગ્યુલર બજાર જે માલ આવે છે, રેગ્યુલર જે માલ છે એ માલના બજાર ભાવ આવા થઈ રહ્યા છે. 450 થી 550 ની આસપાસના આજે પણ બજાર જોઈએ તો જોવા મળી રહેલા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.